નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પ્રગતિશીલ ખેડૂત તેમજ આપણા ડીસા તાલુકાના સંયોજક હિતેશભાઈ ચૌધરીની મુલાકાતે આવ્યા છીએ, જે સરપંચ પણ રહી ચૂક્યા છે અને અત્યારે ગામમાં સારું એવું કામ કરી ચૂક્યા છે અને પ્રાકૃતિક ખેતી વિશે એક બહુ ઊંડાણપૂર્વક જાણે છે અને આપણે ડીસા તાલુકાના પ્રાકૃતિક ખેડૂત તરીકે નામના ધરાવે છે. તો હિતેશભાઈને આપણે પૂછીશું. પહેલાં તો એમનો પરિચય મેળવીએ. હિતેશભાઈ, તમારો પહેલાં ટૂંકમાં પરિચય આપો. મારું નામ હિતેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી, ગામ કાંડ, તાલુકો ડીસા. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 94 091 32 342. હિતેશભાઈએ આજે વર્મી કમ્પોસ્ટ બનાવ્યું છે. તો હિતેશભાઈને પહેલાં તો આપણે વર્મી કમ્પોસ્ટ વિશે થોડી માહિતી લઈએ. હિતેશભાઈ, વર્મી કમ્પોસ્ટ વિશે થોડી ડીપમાં માહિતી આપો કે આપણા ખેડૂતોને ખબર પડે. નહીંતર આપણા ખેડૂતો અમુક વાર શું કરે છે કે ડાયરેક્ટ જમીનમાં જ વર્મી કમ્પોસ્ટ કરે, એટલે પાણી ના છાંટે તો એના અભાવે અળસિયા જતા રહે અથવા મરી જાય અથવા ઊંડાણમાં જતા રહે, એ બધું કરતા હોઈએ છીએ. તો થોડી એ વિશે થોડી ઊંડાણપૂર્વક માહિતી આપો એમ. વર્મી કમ્પોસ્ટ આમ તો જોવા જઈએ તો આપણે અળસિયા ઓલરેડી ખેતરમાં હોય જ છે, એટલે ખેતરમાં જો પૂરતો ભેજ જળવાઈ રહે, જે આપણો દેશી જે અળસિયા છે તો એ આપણો ખેતરમાં કામ કરતા હોય. જો આપણે છાણિયું ખાતર નાખીએ તો અળસિયાની સંખ્યા ઓલરેડી કુદરતી રીતે વધતી હોય છે. પણ જો આપણે કોમર્શિયલી જેમ કે નર્સરી છે, તો નર્સરીમાં આપણે રોપાનો ધરુનો ઉછેર કરીએ તો એ સમયે કોકોપીટની સાથે સારી ક્વોલિટીના જો આપણે ધરુ ઉછેરવા હોય તો સારી ક્વોલિટીનું આપણે વર્મી કમ્પોસ્ટ જોઈએ. તો સારા વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે અમે વિદેશી જાત જે આઇસેનિયા ફેટિડા અને રેડ વિગલર એ બે જાતો અળસિયાની લાવી અને અમે બેડમાં અમે વર્મી કમ્પોસ્ટનું ઉત્પાદન કરીએ છીએ. તો આનાથી અમને એ ફાયદો થાય છે કે જે બજારમાંથી અમે વેચાતું જે લાવીએ વર્મી કમ્પોસ્ટ, તો એમાં કાર્બન ને બધું ઉડેલું હોય, તડકે તપેલું હોય, પૂરતો ભેજ મેન્ટેન ના થયો હોય, તો એનાથી શું ક્વોલિટી ખરાબ આવતી. તો અમે એવું વિચાર્યું કે ભાઈ આ જે મોંઘા ભાવનું વર્મી કમ્પોસ્ટ આપણે બહારથી લઈએ અને જો ક્વોલિટી બેકાર આવે તો આપણે ઘરે જ કેમ ના બનાવીએ. તો એવા હેતુથી અમે ઘરે જ સારી ક્વોલિટીનું વર્મી કમ્પોસ્ટ બનાવીએ છીએ, જેમાં કોઈ પણ પ્રકારનું નિંદણ બીજું થતું નથી. તો આપણે જ્યારે ટેટી છે, મરચાં છે, તરબૂચના છે, ફુલાવરના છે, આ બધા જે રોપા બનાવીએ તો એમાં કોઈ પણ પ્રકારનું નિંદણ નથી ઉગતું અને એનો જે ગ્રોથ છે એ એકદમ ઝડપી અને સારો બને છે. તો જોઈ શકાય છે કે અમે આ જે અળસિયાનું જે ખાતર છે એકદમ ઉત્તમ ક્વોલિટીનું જે બને છે આમાં. તો મિત્રો, આપણે જે આ વર્મી કમ્પોસ્ટનો બેડ જોઈ રહ્યા છીએ, કેમેરામેનને કહીશ કે આખો બેડ બતાવે અને કઈ રીતે આખું ખાતર તૈયાર. બધા નાખીને કરો કરવું આવું આપણું જમીન સારી થઈ જાય. મિત્રો, બાગાયત ખાતામાંથી બાગાયતની જે નર્સરી કહેવાય છે, બરાબર, એ હિતેશભાઈને મંજૂર થયેલી હતી અને હિતેશભાઈએ આજે બાગાયતની નર્સરી પણ ચાલુ કરી છે. એની અંદર અલગ અલગ પ્રકારના રોપા જે ટ્રેમાં આપણે તૈયાર કરતા હોઈએ છીએ નોર્મલી, એ આજે ટ્રેમાં રોપા પણ તૈયાર કર્યા છે અલગ અલગ. અને આજે દૂધીના રોપા છે, પછી ધાણા છે. ધાણા બધા છૂટા આપણે ખેતરમાં વાવતા હોઈએ છીએ, પણ હિતેશભાઈએ પહેલો પ્રયોગ કર્યો છે ધાણાનો. તો હિતેશભાઈ, એના વિશે પણ થોડી માહિતી આપો. ગયા વર્ષે 2023-24ના વર્ષમાં બાગાયત ખાતામાંથી અમને આ નર્સરી જે બાગાયત ખાતાએ મંજૂર કરી હતી, ડીસામાં કુલ 5 નર્સરીઓ મંજૂર કરી હતી. તેમાં મારે પણ આ નર્સરી મેં પણ બનાવી છે. તો આ નર્સરીનો મુખ્ય હેતુ ધરુ ઉછેર છે. ગામમાં ધરુ ઉછેર કરી અને ગામમાં જે ટેટી, તરબૂચ અને મરચાં છે એવા જે પાકો છે તો એનો ધરુ ઉછેર કરી અને ગામના ખેડૂતોને આપી શકાય. બીજો વિશેષ ઉપયોગ અમે આનો એ પણ કરીએ છીએ કે ગામમાં દરેક પરિવાર ઝેરમુક્ત શાકભાજી ઘરે ખાય એના માટે અમે અહીંયા દરેક પ્રકારની શાકભાજીના પણ ધરુ બનાવીએ છીએ. તો દરેક ગામના દરેક ખેડૂતોને
ફ્રી ઓફ કોસ્ટમાં આપણે કિચન ગાર્ડન માટે ફ્રી ઓફ કોસ્ટમાં રોપા આપીએ છીએ દરેક પ્રકારના શાકભાજીના રોપા. તો બાગાયતને ખૂબ જ સરસ જે 500 સ્ક્વેર મીટરમાં આપણને નર્સરી બનાવી આપે છે અને આમાં કુલ 2,27,000 રૂપિયા એ આપણને સબસિડી મળે છે અને આની યુનિટ કોસ્ટ 3.5 લાખ રૂપિયાનો હોય છે. તો દરેક ખેડૂતોને આવી નર્સરી દરેક ગામમાં એક નર્સરી હોવી જોઈએ કે જેથી કરી અને સરળતાથી દરેક ખેડૂતો પોતાના ખેતરમાં ધરું પદ્ધતિથી ખેતી કરી શકે. તો એ સમય અને પાણી એ રોપા વાવી અને જો ખેતરમાં આપણે વાવીએ તો સમય અને પાણી બંનેનો બચાવ થાય છે. અને ધરુથી જે ચીટી વાયેલી હોય કે તરબૂચ વાયેલા હોય તો ઓછા સમયમાં એનું ઉત્પાદન મળતું હોય છે અને ઘણા પ્રકારના જે રોગો છે તો એના એટેકથી પણ બચાવી શકાય છે પાકને. તો દરેક ખેડૂતોને ધરું વાવી અને પોતે ખેતી કરવી જોઈએ. મિત્રો, અત્યારે જે સિઝન હતી ઉનાળાની અંદર જ્યારે શરૂઆત થાય છે જાન્યુઆરીથી, બરાબર, બટાકા નીકળવાની શરૂઆત હોય છે ત્યારે ડીસા તાલુકાની અંદર ઘણા બધા ખેડૂતો અથવા નર્સરીવાળા ટેટી અને તરબૂચના રોપા એડવાન્સમાં તૈયાર કરાવતા હોય છે. એક બાજુ બટાકા નીકળતા હોય છે ને એક બાજુ એમનો આ જે વેલાવાળા શાકભાજી હોય છે અથવા વેલાવાળા આપણા ફ્રૂટ્સ હોય છે એ તૈયાર કરાવતા હોય એટલે એડવાન્સમાં જે 20-25 દિવસ આપણે વાવણીમાં લેટ પડીએ છીએ એ લેટ નથી પડતા અને શરૂઆતમાંથી જ જે આપણા જે રોપા તૈયાર થઈ જાય એ ડાયરેક્ટ આપણે રોપા ચોડીએ તો એ 100% જર્મિનેશન મળે છે. એમાંથી એક પણ રોપો હોય છે જવાની શક્યતા રહેતી નથી અને 100% એનું જે છે ઉગાર નીકળી જાય છે અને જે એનું જર્મિનેશન અને એની જે પદ્ધતિ છે એ 20 થી 25 દિવસમાં એનું ફ્લાવરિંગ આવવાનું ચાલુ થઈ જાય છે અને વહેલું કટિંગ આવે છે અને વહેલા કટિંગ આવવાના કારણે આપણા ખેડૂતોને એનો સીધો લાભ મળે છે અને બજાર ભાવ પણ મળી રહે છે. તો એ વિશે પણ થોડી તમે માહિતી આપો. દરેક ખેડૂત આપણે જોઈએ તો કે ભાઈ છેલ્લા આપણે ઘણા વર્ષોથી જોઈએ છીએ કે જે ટેટી જેવા જે બાગાયતી પાકો છે વેલડાવાળા, તો એમાં આગોતરું જે એમણે વાવેતર કર્યું હોય એમને કોઈ પણ પ્રકારનું નુકસાન જતું નથી. કારણ કે એ સમયમાં રોગોનો પણ એટેક ઓછો હોય છે અને એ સમયમાં શરૂઆતના સમયમાં જે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં કે જાન્યુઆરીના એન્ડમાં જે આપણે ટેટી કે મરચાં વાવીએ તો એનો જે બજાર ભાવ છે આપણને ખૂબ સારો મળતો હોય છે. પણ આપણે પરંપરાગત પદ્ધતિથી શું કરીએ કે ડાયરેક્ટ જ આપણે બીજ સીધા ખેતરમાં વાવીએ તો બીજજન્ય રોગો ખેતરમાં ઘણા બધા આવતા હોય, જેમ કે ફૂગ છે, કાળી ફૂગ છે, વત્તા નેમિટોડ. તો નિમાટોડને કારણે ઘણીવાર ખેતરોમાં 50% બીજ તો એમને એમ ખરાબ થઈ જતું હોય છે. તો મેં પણ વિચાર્યું કે ખરેખર ગામના દરેક ખેડૂતો આવી રીતે પૂરતા નર્સરીઓનો જે અભાવ હતો માળખાકીય સુવિધાનો, તો પછી ગામમાં એક નર્સરી જો બને તો આપણને દરેક ખેડૂતને આનો લાભ મળે સીધું. તો આ સાલ ઘણા ખેડૂતો મારી જોડેથી ટેટીના રોપા લઈ ગયા હતા આ સાલ, તો એમને સારામાં સારું પરિણામ એમને આ સાલ મળ્યું. એમને જે નિમાટોડનો જે પ્રશ્ન હતો તો એ નિમાટોડ પર ન આવવાના કારણે એમના ખેતરમાં એક પણ ગાળો નહોતો, એટલે પ્રોડક્શન પણ એમનું વધ્યું. વત્તા 10 થી 15 દિવસ વહેલા જેનું કટિંગ આવ્યું, એટલે 15 દિવસ વહેલા આવવાથી એમને બજાર ભાવ પણ ખૂબ જ સારા મળ્યા. એટલે જે નર્સરીના જે સ્વસ્થ નર્સરી જેમાં કોઈ નીંદણ કે કોઈ પણ પ્રકારના ફૂગજન્ય રોગ કે કોઈ પણ નિમાટોડ જેવા રોગો જે મલ્ચિંગ અહીંયા મેટિંગ જે પાથરીને આપણે જે વાવીએ છીએ તો આ મેટિંગના કારણે કોઈ પણ પ્રકારના નિમાટોડ એના મૂળમાં આવતા નથી. તો એકદમ સ્વસ્થ ધરું ઉછેર અને ખેતરમાં આપણે જે એનું પ્લાન્ટેશન કરીએ તો 100% આપણે એનું પ્રોડક્શન અને ક્વોલિટી બંને સુધારી શકીએ છીએ. તો મિત્રો, આજે હિતેશભાઈએ જે રોપા તૈયાર કર્યા છે કેમેરામેનને કહીશ એ બતાવે કે જે અત્યારે જે છે, બરાબર, ફુલાવર છે, કોબીજ છે, દૂધી છે અને આ બાજુ ધાણા પણ છે. તો અલગ અલગ જે વસ્તુનું પ્લાન્ટેશન કર્યું છે એ પણ આખું ચિત્ર એમનું સ્પષ્ટ કરી અને બતાવે. જે ખેડૂતોને જોઈતું હોય તો હિતેશભાઈ પાસેથી અને આજુબાજુ જે આપણે નર્સરીઓ મેળવી શકે. હિતેશભાઈ, તમે ખેડૂતોને શું સંદેશ આપવા માગો છો કે કઈ રીતે કરાય અને કઈ રીતે તમે આખી સબસિડીનો લાભ લીધો છે એ વિશે થોડી, અને કઈ જગ્યાએ ફોર્મ ભરાય એની થોડી માહિતી આપો એમ.
તો આ જે બાગાયત ખાતાની ખૂબ જ સારી યોજના છે. તો દરેક ગામના દરેક ખેડૂતોએ આનો લાભ લેવો જોઈએ મોટા પાયે. તો આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પ્રથમ જો આપણને અપડેટ રહેવું જોઈએ કે ભાઈ આપણને ક્યારે યોજના ચાલુ થશે. તો દર વખતે ત્રીજા ચોથા મહિનામાં જે નવું વર્ષ બેસે જો ત્રીજા કે ચોથા મહિનામાં એનું જે પોર્ટલ ખુલતું હોય છે બાગાયત વિભાગનું, તો એ સમયમાં આજે નવી પદ્ધતિ પ્રમાણે બાગાયતમાં વહેલા તે પહેલાં ધોરણે, તો વહેલા તે પહેલાં ધોરણે એટલે કે જે અરજી સૌથી પહેલાં કરશે અને ઇનવર્ડ અરજી કર્યા પછી પણ ઇનવર્ડ જે સૌથી પહેલાં ત્યાં કરાવે બાગાયત ખાતામાં પાલનપુર જઈને, તો એમને એનો સીધો વહેલા તે પહેલાં ધોરણે એને લાભ મળે. દાખલા તરીકે મેં સૌથી પહેલાં અરજી મેં નોંધાઈ ઓનલાઈન પોર્ટલ પર, પણ મેં જો જમા લેટ કરાવી તો જે મારા પછી જ એમણે ફોર્મ ભર્યું અને એ એમણે જમા મારા કરતાં પહેલાં ઇન્વર્ટ પહેલાં કરી નાખી તો ખાતામાં જઈને, તો એમને મંજૂર થવા પાત્ર રહેશે. તો દરેક ખેડૂતોને આનો પૂરો જે એનો લાભ લેવો હોય આ યોજનાનો, તો જે દિવસે એ ફોર્મ ભરે એ જ દિવસે એમને તેઓ બાગાયત ખાતામાં જઈ અને ઇન્વર્ટ કરાવી દીધા હોય છે તો જ એમને લાભ મળવા પાત્ર છે. ખરેખર તો આ બાગાયત ખાતાની આ જે આ પ્રકારની જે યોજના છે કે જે વહેલા તે પહેલાં ધોરણે, તો એ ખૂબ પારદર્શી નથી. કારણ કે એ પારદર્શી એટલા માટે નથી કે કારણ કે જે નજીક છે, જે પાલનપુરના કચેરીથી નજીક છે, તો એ ઝડપી એનું જમા કરી દેશે તો એ ખેડૂતને જ લાભ મળશે. પણ જે દૂરના ગામનો ખેડૂત છે એમને ઝડપી આનો લાભ લઈ શકશે નહીં. તો મેં પણ એક મૌખિક 1-2 વાર રજૂઆત બાગાયત વિભાગમાં કરી છે કે ભાઈ આ તમે આ પદ્ધતિ છે અન્યાયી પદ્ધતિ છે ખેડૂતોને, તો આપણે જેટલું બને એટલું આમ પારદર્શી બનાવવું જોઈએ અને સમય દરેક ખેડૂતની અરજી કરવાનો અને જમા કરાવવાનો એક સમય આપવો જોઈએ. જે વહેલા તે પહેલાં ધોરણે છે એ વ્યાજબી નથી, એ એના કરતાં ડ્રો પદ્ધતિ સારી. કારણ કે એમાં જે અમુક જે ગણતરીના જે ખેડૂતો હોય કે જે જ આનો લાભ લઈ શકે છે, જે જાગૃત ખેડૂતો છે એ જ આનો લાભ લઈ શકશે. અને આ યોજના ખૂબ જ સારી છે અને આના કોમર્શિયલ યુઝ આપણે જે નર્સરીમાં કોમર્શિયલ બેઝ ઉપર સારો એવી આવક પણ આપણે આ નર્સરીમાં ધરુ ઉછેરથી આપણે મેળવી શકીએ છીએ. તો મારી અપીલ છે કે દરેક ખેડૂત પોતાના ગામમાં હજુ નર્સરી ના હોય તો એ પણ અરજી કરે અને મોટા પાયે આનો લાભ ઉઠાવે આ યોજનાનો. તો મિત્રો ખરેખર આજે હિતેશભાઈ આપણને ખૂબ જ સરસ માહિતી આપી અને જે બાગાયતની જે નર્સરીનો લાભ લીધો છે તેમજ આપણા પ્રાકૃતિક ખેડૂતો છે, આ જે રોપા છે બધા ટોટલી પ્રાકૃતિક છે, એની અંદર કોઈ કેમિકલ વાપરવામાં નથી આવ્યું, બરાબર. તો એ પણ પ્રાકૃતિક કિચન ગાર્ડન તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ અથવા મોટા પાયે ખેતરમાં પણ વાવવું હોય તો પણ આપણે અહીંયાથી લઈ શકીએ છીએ, મેળવી શકીએ છીએ. હિતેશભાઈએ કોન્ટેક નંબર પણ આપેલો છે, તો એના કોન્ટેક ઉપર તમે કોન્ટેક કરી અને આપણે ડીસાથી નજીક જ 5-1 કિલોમીટરના અંતરે આ કાંટ ગામ આવેલું છે, તો તમે સીધા અહીંયા આવી શકો છો અને કોઈ પણ ગામમાં ગમે તેને પૂછશો કે હિતેશભાઈના બોર ઉપર જવું છે કોઈ પણ આપણને સીધો બતાવી પણ શકે છે. તો હિતેશભાઈનો સંપર્ક કરજો. આવી યોજનાઓ માટે લાભ લેવા દરેક ખેડૂત મિત્રોને હું નમ્ર અપીલ કરું છું. જય ભારત માતા કી જય, જય ગૌ માતા, વંદે માતરમ.